ભવાની આજ તારું ગરવો ત્રિશૂળ જોઈ આજ તારી મનોહર મૂર્તિ જોઈ અગત પિંગળો ધણી રાજા પટિયાર આજ તારા શરણોમાં નમી જાય છે મારી બાકી છોકન છે ભવાની તારા જ્યારથી સમજ્યો છો ત્યારથી અત્યાર સુધી હું કોઈની સામે નમ્યો નથી અને નમવાનો પણ નથી જહા પટિયાર જહા कटारी अंगे हमारो पेड़ आत्मा की रोड़ी तलवार आत्मा की रोड़ी तलवार आते पेड़ कटारी अंगे हमारे पेड़ आते कई नगरी न हो तो राज कबीर आते कई नगरी न हो तो राज कबीर किया होए मोरा नाम किया होए मोरा नाम आते कई नगरी न हो तो राज कबीर पानी और घड़ी आजा बढ़ियार बोले ने तो भारत देश में नवरा खरीद वाला छोटा दे आजे बल्लार मैदानी को बदने लागे तुला पिंगल बन्ना आज तुला बन्ना आज बल्लार मैदानी को बदने लागे आजे राजारे बोलावे पटना वजोरे आजे राजारे बोलावे पटना वजोरे अजो राजना दरबार अजो अपना दरबार राजा वे पटना वजोरे આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે આપણા રાજમાં બધાને આનંદ મંગળ હાલે છે હા પ્રધાનજી એવી રીતે ચાલવું જોઈએ અરે પ્રધાનજી આપણા ઘરના ગામે તારીખ ફાટ ઉભા કરી રહી છે નથી કોઈ દુશ્મન આપણી કમાન ગતિ કરવા માંગે છે માટે તમે રાજમાં આવો તો કૃપા કરો અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ અંદર નહીં આ પડિયાની રાહ હોય આપણા રાજમાં ચકલું પર ન ફરતે ચકલું ન ફરવા કા જાવ આંગળી આવડો બાપુ ઢાળજે ધ્યાન રાખજે દાદી આને કહું છું બાપુ તમારો ફોન
વાહ મોડું કે બધું થોડા કોઈ છે ડલિયા? આ દેખાતા નથી ઓલા મોટા? તમે જ છો એમ ને? હા અંદર કોણ છે? અંદર અંદર માણસ છે. માણસ છે. આ હું કઈ ગૌશાળા છે? ગૌશાળા તો નથી પણ અંદર તો કાંઈક કોક હશે. આ ઓલા મોટા રજવાડા તમને દેખાતા નથી? રજવાડા છે. હા કયા રાજાના? એ તો હું ભૂલી ગયો. જોઈ આવો તમે. પૂછતો આવું. તમે નોકરી નથી કરતા? હવે નોકરી અમે નવો મુકાણો દિવાળી પછી. પૂછતા હો જાઓ. નોરતામાં વરસાદ હતો તે દિવાળી નવો મુકાણો. એવું છે. આઈ પણ અંદર નો આવતા હો. બાયરું બાયરું. બાપુ રાણી આ કયું નગર છે? કોણ છે? રાજ કરે છે. અરે પણ રાણી આ પિંગલ નગરી છે રાજા પડિયાળે રાજ હવે નગર નગરી છે રાજા રાજા. પડિયાળ બાપુ ઉતાવળમાં. આ કેનો અવાજ છે? ઈ તો દિવાળી છે ને ભડાક્યા ફૂટે. થોડા ઘણા વહી જતા. દિવાળી તો હોય ગઈ. ઈ તો અમારા ગામમાં હાલે હજી. એવું છે? હા મને કાંઈક બીજો અવાજ આવ્યો. ઈ તો આવે. એવું છે? બોલો હું છે? તમારા મહારાજાને મળવું હતું. આજે કોણ રાજા છે? કોણ રાજા છે? એમ? હા. કીધું તો ખરી. શું કીધું? પટિયાળ બાપુ છે. ઘડિયાળ છે ને? તું કાંઈક તો બીજું કાંઈક કહેતો હતો ને? ઉતાવળમાં થઈ ગયું. એવું છે? મારે મળવું છે. મળવું હોય તો આમ રોડે મરાય. અહીંયા હું છે અમારા રાજમાં મરવું છે. એ મરવું નથી. તો? મારે એને ભેગું થવું છે. ભેગું થવું છે. હા. ભેગું થવું છે. પાછું પૂછવા જવું પડશે. પૂછતા હો જાઓ. બાપુ રાણી કોક છે ટોપી પહેરી આવ્યું છે. ખંભે પછેડી છે ને મારે અહીંયા રાજાને ભેગું થવું છે. રાણી એને પૂછો એ કોણ છે ઘડીએ ઘડી આમ છે ને આમ છે આમ. નવરા છો? કોણ છો તમે? કોણ છે? હા તને શું દેખાય છે? એમ તો બસ એને ગમે એ લુગડા બદલાવી દઈએ. અમને શું ખબર પડે અમારા ગામમાં કોણ આવે છે? એવું છે? ગોરધન. ઓલા લોટ માંગે ઈ. હા, ઈ. બાપુ રાણી ઓલા લોટ માંગે ઈ ગોળ દાદા આયા છે. અરે પણ રાણી એ પણ રાજ ભોગ્યો હોય તો રાજી ખુશીથી રાજમાં લઈ આવો અને જો કોઈ રખડતા હોય તો સપટી શીખા આપી ડેરેથી રવાના કરજો કયા છો? રાજના છો કે રેડિયાર? તમે કઈ રેડિયા થોડા છે? તો મારી જેમ માર થોડા ખાલી. તમે ક્યાં માર કઈ ફટાકડા ફોડવી છે? ફટાકડા નહીં, પીડ્યા માર. આવું છે તમારે રાજમાં? આવું તો હોય. હું કામ આયા છો? ઈ તમારે કામ નથી કરે. પેલા કેવું પડે મને. હું કામ આયા છો? મહારાજાને લઈ કહેવાનું. એમ નો હાલે. પેલા કયો ને અંદર નો જવો તો ચાલે કે. એવું છે? હા એમાં એવું છે કે મહારાજાને કહે છે. એમ નહીં તો નહીં જવા દો. બોલો ગાયકા. એમના કોઈ પુત્ર છે હા તેનું સગપણ નક્કી કરવા આવ્યું છે. ઈ નહીં મેળાવે. હજી એને ભણાવવાના છે આગળ. તમારે હું ભણાવીને એને એમાં તું શું કામ ઉપાધિ? ઈ અમારે પછી કેવું પડે. તારું નથી થઈ ગયું છે? તો શું કામ ઉપાધિ? કોઈ છે પૂછતા જા પેલા. બાપુ રાણી ઈ તો બધું લગ્નની વાત કરે છે. મેં તો ના પાડી. રાણી એ ભૂજા રાજભર હોય તો રાજી ખુશી રાજમાં લઈ આવો વિયાવો વિયાવો બાપુ. હા ભૂદેવ ભૂદેવ. હા બાપુ રાણી ખાલી કહું છું. એ રાજા ભટિયારના પ્રણામ. અરે ભૂજા તમને પણ રાજા પટેલ કોટી કોટી નમન કરે છે કોટી કોટી. ખાલી કહું છું. લાલ કોટી પીળી કોટી. રાણી તમે કોટી કોટી નો કીધું તો ખાલી કહું છું. લાલ કોટી પીળી કોટી આપણે લાયા નથી. અરે હા ભૂદેવ આમ ક્યાંથી રહો છો અને ક્યાં જાઓ છો પિંગલ કરી આવવાના કારણ છોકરાને વચ્ચે આવું છું. રાજા અજમલની દીકરી સગુણાનું સગપણ લઈને આવ્યો અરે નહીં ભૂદેવ આ તમે શું વાત કરી રહ્યા છો પોપડગઢના રાજા અજમલ સાથે મારે 20 વર્ષોથી વળેલા છે એટલું નહીં પણ મારી શરતી બોલા છે માટે જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થઈ જા પ્રધાનજી આ ભૂદેવ માને તો ઠીક છે નકર ધક્કામાં રાજબાજ કરો બાપુ લઈ જાઓ. શાંત બાપુ. ગુસ્સો એટલો બધો સારો નથી. તમારા શરીર આમ તો જોવો. રાણી ધક્કા મારામાં હું ધક્કા મારે બોડી રેલું જ છે. તું અહીંયા નોકરી કરો એમ ને? આ છટકો પોતા પગે. છટકો. એટલો બધો માર પડે તોય હા એવું છે? હા અમારે ભાઈનો પગાર છે અમારે. તમારે એનો લોટ માંગવો. માર તો ખાવો ને. તમે લોટ નો માંગી માર ભલે ખાઈ આપતો દી. એવું છે?
તો સટકો હવે રસ્તો ભાડ્યો ને હાલો એ વાલપા દેખાતા નહીં વાલપા ના પાડી દે ને જે ભણાવવાનું અમારે કોઈ પાછા આયા એવું નથી તો? તમે કરો તમે કઈ કરો તો તમારે પગ કરાવું મારે નથી મારે મને ન્યા. એવું છે હા ટ્રાય તો મારો તો ટ્રાય મારું મેળ આવે તો ઠીક છે નકર તમે તમારા રીતે હું મારા રીતે બરોબર એને રજા આપજો ને મારી રહી નહીં હું તો તમારે આમ કાંઈક મને આમ પગાર સાદો બધો દેવો પડે આ ઈ આવશે જો બાકાજી કે બોલે તો હું બની રહું બરોબર બાપુ પ્રધાનજી કોના ભૂદેવભાઈ રોવે છે બોલાવે એવો શાંતિથી હો હા શાંતિથી બાપુ શાંતિ તો બાપુ પ્રધાનજી આજના મોઢામાં તમે તો વિવાદ આવ્યા હમણે અંદર એનું કીધું કાંઈ કીધું નથી વહી જાય કર એમને અંદર એનું કીધું એ બધું નથી હમણાં વહી જાય પછી એવું છે અરે રાજા ભટિયાર કાં તો દીકરી દીધે વેર છે કાં તો દીકરી દીધે વેર છે અરે હા ભૂદેવ તમારી કેવી વાત પણ સત્ય છે આપણે બ્રહ્મનો સંતાન સાથે રાણા પડિયા લાચાર થઈને ઉભો છે જો કોઈ રજપૂતનો દીકરો હોત તો મારી શિવાય તલવારથી મેં ધરતી મતલબ દુઆ કરી મારા ઘરના કાંગરે લટકાવી દે માટે તમે થોડી વાર મારા રાજમાં બિરાજમાન થાવ હમણાં કુંવર પ્રતાપને બોલાવું છું પ્રધાનજી એ મહારાજા પ્રતાપ સામને બોલાવો 800 રૂપિયા થાય